સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। 11 વર્ષીય વિદ્યાર્થીની સાથે રિક્ષા ચાલકે દુષ્કર્મ કર્યાનો આરોપ છે। શાળાએ મૂકવા જતા રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। જોકે અઠવા પોલીસે 42 વર્ષીય અખ્તર રઝા મુનિયારને ઝડપી પાડ્યો છે। ઘટના સ્થળે પસાર થતી મહિલાએ વિડીયો બનાવતા સમગ્ર મામલો સામે આવ્યો। સુરતની અંદર અવારનવાર નાની બાળકીઓ સાથે છેડછાડની જે ઘટનાઓ છે તે સતત સામે આવતી હોય છે। ખાસ કરીને માતા પિતા માટે પણ ચોંકાવનારી ઘટના છે, કારણ કે માતા પિતાએ પણ પોતાના જે બાળકો સ્કૂલ વાનમાં જતા હોય, સ્કૂલ રિક્ષામાં જતા હોય તો તેમની તપાસ કરવી અથવા તો તેમની જે પૂછપરછ કરવી જરૂરી બનતી હોય છે। કારણ કે સુરતના અઠવા વિસ્તારની અંદર એક જે ચોંકાવનારી જે ઘટના સામે આવી છે તેની અંદર જે એક નાની બાળકી જે છે તેની ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકી સાથે સ્કૂલ રિક્ષા ચાલકે અવારનવાર જે ધમકી આપી અને બાળકી સાથે સૌપ્રથમ તો જે અડપલા કર્યા હતા અને તેની સાથે દુષ્કર્મ કર્યા હોવાની જે ઘટના છે તે સામે આવી છે। એકાંત સ્થળે સ્કૂલ ડ્રેસમાં બાળકીને લઈ જતો હતો અને અવારનવાર તેની સાથે જે અડપલા કરતો હતો અને ધાકધમકી પણ આપતો હતો। મહત્વની વસ્તુ એ છે, બાળકીને સળગાવી દેવાની ધમકી આપી 4 મહિનાથી અડપલા કરતા હોવાની જે વિગત સામે આવી હતી। પડોશની એક મહિલા આ બાળકીને જોઈ જતા તેના પરિવારને જાણ કરી હતી અને પરિવાર દ્વારા આખી હકીકત જાણતાની સાથે અઠવા પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે હાલમાં તો જે રિક્ષા ચાલક છે તેને અઠવા પોલીસે જે ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વસ્તુ એ છે કે ચોરી છુપીથી વિડીયો બનાવવા માટેનો એક મહિલાએ પણ પ્રયાસ કર્યો હતો, પણ જે રિક્ષા ચાલકનો જે ચહેરો ન દેખાવાના કારણે તે ઓળખ થઈ નહોતી। પણ જે રીતે રિક્ષા ચાલક છે તે અખ્તર રમઝા મુનિયાર નામના જે વ્યક્તિ છે, જે 42 વર્ષીય છે, પોતાની એક માસૂમ જે દીકરી જેટલી સમાન જે માસૂમ બાળકી સાથે જે રીતનું કૃત્ય કર્યું છે તેને લઈને હાલમાં તો અઠવા પોલીસે જે ગુનો નોંધી અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।